જ્યારે પણ કોઈ ખેતીની જમીન ગણોદધારાની કલમ 32 મુજબ 10 મુજબ 88 મુજબ 32 ગ મુજબ 32 પ મુજબ કે એવી કોઈ ગણોદધારાની કલમોના આધારે કોઈને જમીન પ્રાપ્ત થઈ હોય અને એવા ગણોતિયાએ તેવી જગ્યાની અંદર કોઈ વહેંચણીનો લેખ કરી શકતા નથી, કોઈ તબદીલી અંગેનો કરાર કરી શકતા નથી, પણ વહેંચણી કરી શકતા નથી, અથવા તો કોઈને વેચાણ કરાર કે બીજા કોઈપણ જેવા કરારો એ કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર નથી થઈ શકતા. તો તેવા સંજોગોની અંદર જ્યારે પણ આવા કોઈ વ્યવહારો થયા હોય ગણોદધારાની કલમ 43 લાગુ પડતી હોય. હવે જ્યારે ગણોદધારાની કલમ 43 લાગુ પડે તો તેવા સંજોગોની અંદર ઉપર જે ગણોદધારાની કલમ 32 મુજબ 10 મુજબ 88 મુજબ જે કંઈ પણ જમીન મહેસૂલ કાયદાના આધારે એ જમીનો પ્રાપ્ત થઈ હોય તેની અંદર જે કન્ડિશનો મૂકેલી હોય એ કન્ડિશનનો જ્યારે પણ ભંગ થાય છે, શરત ભંગ થાય તેવા સંજોગોની અંદર ગણોદધારાની કલમ 43 મુજબ કાર્યવાહી અલગથી ચલાવવામાં આવે છે અને એવી જગ્યાની અંદર આખરે સરકાર દાખલ કરવામાં આવે છે.